ડભોઈ તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલયનું ધોરણ 10માં 100% પરિણામ આવતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં ડભોઈ કેન્દ્રમાં ડભોઈ તાલુકાના 6 કેન્દ્ર પૈકી 32 શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ડભોઈ તાલુકાનું પરિણામ 67% જેટલું આવ્યું અને તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળાનું પરિણામ 100% આવતા ગામમાં તેમજ વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। ડભોઈ તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળા 2024માં ગયા વર્ષે 87% લાવીને કેન્દ્રમાં પ્રથમ ક્રમે રહી હતી, જ્યારે ચાલુ વર્ષે એટલે કે 2025માં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં 100% રિઝલ્ટ લાવી ડભોઈ તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળામાં તમામ શિક્ષક સ્ટાફ, શાળાના મેનેજમેન્ટ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગ ત્યારે શાળાએ 100% પરિણામ મેળવવામાં સફળતા હાંસલ કરી છે। પાસ થનાર દરેક વિદ્યાર્થીઓને તેઓની શાળાના સંચાલક મંડળ સાથે શાળાના આચાર્ય તેમજ શાળા પરિવારે અને ગ્રામજનો દ્વારા અભિનંદન સાથે ઉત્તર પ્રગતિ કરે તે માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી। 2025નું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં અમારી શ્રી હાટકેશ્વર વિદ્યાલય સાઠોદ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા એનું પરિણામ સમગ્ર તાલુકાની અંદર ફર્સ્ટ નંબરે આવ્યું છે, જે 100% આવ્યું છે। અને એમાં જે બાળકો છે, શિક્ષકો છે અને વાલીઓ છે એની મહેનતનું આ પરિણામ છે। એવું કહેવાય છે કે ભાઈ શિક્ષણના 3 મુખ્ય આધારસ્તંભ કહેવાય, વાલી, શિક્ષક અને વિદ્યાર્થી। એ લોકો જો પોતાની જવાબદારી પૂરી સારી રીતે નિભાવે તો આપણને આ સફળતા મળતી હોય છે। ઘણીવાર એવું હોય છે કે આપણે લક્ષ્ય નિર્ધારિત કરીએ, એમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય, એ મુશ્કેલીઓ માનવ સર્જિત પણ હોય અને કુદરતી પણ હોય, છતાંય જો એ બધાને આપણે એવોર્ડ કરીને આગળ વધીએ તો 100% આપણને સફળતા મળે। આ સફળતા મેળવવા માટે અમે કેટલાક સ્ટેપ નક્કી કર્યા હતા। એમાં એવું છે કે બાળકને ધાક ધમકી આપીને કે ડરાવી ધમકાઈને ભણાવવાનો નહોતો અમારે, પરંતુ સૌથી પહેલાં એનું મન જીતવાનું હતું। મન જીતી લીધા પછી એકવાર બાળકનું જો મન જીતી લેવામાં આવે તો 50% શિક્ષણ ત્યાં જ આપણું સફળ થઈ જતું હોય છે, કારણ કે બાળક ત્યાર પછી દરેક ઇન્સ્ટ્રક્શન આપણી માનતો હોય છે અને એને જે કંઈક સવાલો ઊભા થતા હોય એ સવાલો પૂછવા માટે પ્રેરિત થતો હોય છે, અને જ્યાં એ સવાલો પૂછવાનું શરૂ કરે છે ત્યાંથી જ શિક્ષકનું કામ શરૂ થતું હોય છે। એટલે અમે એક આ પદ્ધતિ એની અંદર અપનાવી। બીજું કે દરેક બાળકને અમે જ્યાંથી 3 મહિના પરીક્ષાના, વાર્ષિક પરીક્ષાના બાકી રહ્યા ત્યાંથી 50 જેટલા પેપર, મુખ્ય જે 5 વિષય છે એના 50 જેટલા પેપર એની પાસે લેવામાં આવ્યા, એની પરીક્ષા લેવામાં આવી, જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ સારો મહાવરો થયો અને પરિણામે અમે આ પરિણામ મેળવી શક્યા છે। અમારી શાળાની અંદર 10મા ધોરણની અંદર આ વર્ષે 30 વિદ્યાર્થી હતા અને 30 પાસ થયા છે। હાટકેશ્વર કેળવણી મંડળ સંચાલિત શ્રી હાટકેશ્વર વિદ્યાલયનું માર્ચ 2025નું પરિણામ 100% આવતા ગામમાં ખૂબ જ આનંદની લાગણી છે, અને એ રિઝલ્ટ આવવા પાછળનું કારણ આચાર્યશ્રીની સખત મહેનત અને વિષય શિક્ષકો પણ પોતે ખૂબ મહેનત કરીને બાળકોને સાચું માર્ગદર્શન આપેલ છે, જેના પરિણામ સ્વરૂપ અમને આ ફળ મળેલ છે। ગામમાં આ બાબતની ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી છે। વિદ્યાર્થીઓને અમે મોઢું મીઠું કરાવી અને એમનું પ્રોત્સાહન ઇનામ આપી અને અનુભૂતિ કરાવી છે, પ્લસ કે એમના સારા ભવિષ્ય માટે અમે કેળવણી મંડળ તથા શાળાના શૈક્ષણિક સ્ટાફ, આચાર્યશ્રી દરેક જણ એમને અભિનંદન પાઠવે છે।